મોરબી જિલ્લાના માળિયા વિસ્તારમાં પોલીસે વિશાળ સ્તરે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન કાર્યવાહી કરી હતી। આ ઓપરેશનમાં આશરે 450 પોલીસ કર્મીઓ અને વિવિધ શાખાઓની ટીમોએ ભાગ લીધો હતો। કાર્યવાહી દરમિયાન પોલીસે એક દેશી તમંચો, 23 જીવતા કાર્ટીજ તેમજ અન્ય ઘાતક હથિયારો જપ્ત કર્યા હતા। ઉપરાંત પેરોલ જમ્પ કરનાર તેમજ લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં પણ પોલીસે સફળતા મેળવી છે। પોલીસે ડુપ્લિકેટ સોનાના બિસ્કિટના ગેરકાયદેસર કારોબાર અને વીજ ચોરીના અલગ અલગ કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી। ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોટર વાહન અધિનિયમ હેઠળ 36 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ આવા કોમ્બિંગ ઓપરેશનનો હેતુ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો, વોન્ટેડ આરોપીઓને પકડવાનો અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો છે। આગામી સમયમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે। ભાવિક પટેલ, મોરબી। કેટલા હથિયાર, કેટલા પોલીસને કઈ રીતે કોમ્બિંગ કરવામાં આવ્યું? ગયા મહિનામાં માળિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો અને એક 307 મુજબ જૂની આઈપીસી 307 મુજબનો ગુનો દાખલ થયેલો હતો। એમાં આર્મ્સ હથિયારનો પણ ઉપયોગ થયેલો હતો। તો અમારા રેન્જ આઈજીપી શ્રી કોરડિયા સરની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની પોલીસ સાથે અમે માળિયામાં આજે મેગા કોમ્બિંગ કરેલું છે। આજે મેગા કોમ્બિંગ થયું એમાં 3 ડીવાયએસપી શ્રીઓ, 15 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 32 જેટલા પીએસઆઈ અને 400 જેટલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે। એમાં અમે સાથે સાથે બીડીડીએસની ટીમ પણ સાથે રાખેલી હતી। આ મેગા કોમ્બિંગ દરમિયાન અમને આપ જોવો છો એ પ્રમાણે એક પેરોલ જમ્પનો આરોપી, 2 નાસ્તા ફરતા આરોપી, લગભગ 36 જેટલા વ્હીકલનો અમે ડિટેન કર્યા છે। 11,500 જેટલો સ્થળદંડ કરેલો છે। પીજીવીસીએલના 3 ગેરકાયદેસર કનેક્શન પણ અમને પ્રાપ્ત થયા છે। તો પીજીવીસીએલના અધિકારીઓને બોલાવી એમની પણ આગળની કાર્યવાહી અમે કરાવી છે અને લગભગ એમના સર્વે મુજબ 8 લાખ જેટલો દંડ થશે। આપ જોઈ રહ્યા છો એમ અમને એક કટ્ટુ દેશી બનાવટનું હથિયાર અમને પ્રાપ્ત થયું છે। સાથે સાથે 23 જીવતા રાઉન્ડ પણ અમને પ્રાપ્ત થયા છે। 3 જેટલી એરગન છે, બીજા ભાલા, નાના મોટા ચપ્પા, તલવાર, ધોકા અને અન્ય એક સોનાના બિસ્કિટ, ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ લેવી એની આગળની પૂછપરછ અમે કરીશું કે આનાથી કોઈ આવી જ રીતે સોનાના બિસ્કિટ કોઈ ગેરકાયદેસર રીતે ચીટિંગ કરેલું છે કે કેમ, તો એ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમારી અત્યારે કામગીરી ચાલે છે। આગામી જે તહેવાર આવે છે, રથયાત્રા, એ અનુસંધાનમાં પણ અમે ફૂટ પેટ્રોલિંગ કરેલું છે। તો એ આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ અમે ગુનો દાખલ કરીને પછી આપણે જણાવીશું। મારી ધારણા મુજબ આ મેગા કોમ્બિંગ આ પ્રકારે છે। સાથે સાથે બીજા અન્ય 3 ગામમાં પણ અમે 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 30 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે, અને ત્યાં પણ 3 ગામનું એક સુપરવિઝન ડીવાયએસપી શ્રીએ કરેલું છે। તો ત્યાંથી પણ અમને અલગ અલગ કામગીરી અમે કરેલી છે। ભવિષ્યમાં જે રથયાત્રા આવી રહી છે એના અનુસંધાનમાં પણ અમે ભવિષ્યમાં કામગીરી કરીશું।